સંપૂર્ણ નિસ્વાર્થથી ભરેલો જે સંબંધ છે ને, જ્યાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી, એ સંબંધને પ્રેમના બીબામાં ઢાળી શકાય. એવો પ્રેમ પરમાત્માની સાથે થઈ શકે, જગદંબાની સાથે થઈ શકે. એવો પ્રેમ તમારા નવજાત શિશુ પ્રત્યે તમે કરી શકો. જે નિર્દોષ છે એની પ્રત્યે તમારો જે સંબંધ એ હંમેશા નિસ્વાર્થ જ હોય. તમારે કોઈ સ્વાર્થ રાખવો હોય તોય મળે નહીં. એટલે ત્યાં પ્રેમ પ્રગટે. બાકી તો બધી વાસના છે, કામના છે, ઈચ્છા છે. એ છોકરું 2.5 વર્ષનું થાય ને, હવે આ બધાની હારે તો રાખવું જ પડે ને, એટલે નિશાળે મૂકી દેવું પડશે. હવે કેજીમાં જાય છે એટલે તમારી એની સાથેની આશાઓ બંધાવા માંડી. ભલે ઠીક છે, આપ સંપન્ન છો, આપને એવી આશા નથી કે આ સારું ભણી સારી ફેક્ટરી બનાવશે, અથવા તો સારું કમાશે, અથવા તો સારી જોબ મળશે અને એ પૈસા મને મળશે. આવી આશા કદાચ તમને ન હોય, પણ એ સારું ભણે ત્યાં તમારો સ્વાર્થ છે. 2 જણાની વચ્ચે તમારો મોભો રહે. બહુ સારા રિઝલ્ટ આવ્યા હોય ને એ જ મૂકે સોશિયલ મીડિયામાં. બાકી તો B1 હોય ને તોય કોઈનો ફોન અમારે A1 છે, વાંધો નથી. બાળકો બધા A1 જ હોય, કારણ કે હવે જે બધા રામ પ્રગટે છે ને, દે આર ઓલ એડવાન્સ્ડ. એ બધા એડવાન્સ છે.